ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ખરાબ સમયમાં, મુશ્કેલીના સમયમાં આ વાત હંમેશા યાદ રાખજો. ભગવાન કૃષ્ણની વાણી છે, ખૂબ સુંદર વાણી છે, ભાગવત ગીતાના વિચાર છે. તો મિત્રો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. જો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો મારા વાલા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. કેવી રીતે કહી દઉં કે મારી બધી પ્રાર્થના સફળ થઈ ગઈ? જ્યારે હું રડ્યો ત્યારે મારા કષ્ટને ખબર પડી ગઈ કે મને કેટલું કષ્ટ છે. જ્યારે તમારી જીત નિશ્ચિત હોય તો અર્જુન તો કોઈ પણ બની શકે છે, પરંતુ જ્યારે તમારું મૃત્યુ નિશ્ચિત હોય ત્યારે અભિમન્યુ બનવા માટે સાહસ જોઈએ. આપણા જીવનમાં બે પ્રકારના વ્યક્તિઓ હોવા ખૂબ જ જરૂરી છે. એક તો શ્રી કૃષ્ણ જેવા, જે લડતા નથી પરંતુ આપણી જીત નિશ્ચિત કરી દે છે, અને બીજા કર્ણ જેવા, જે હાર સામે હોવા છતાં સાથ નથી છોડતા. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં કોઈની આદત લાગવા ન દો, કારણ કે મનુષ્ય ખૂબ જ સ્વાર્થી છે. જ્યારે તમને પસંદ કરે છે ત્યારે તમારી બુરાઈને, તમારા અવગુણોને ભૂલી જાય છે અને તમારી અચ્છાઈ યાદ રાખે છે. અને જ્યારે તમને પસંદ નથી કરતા ત્યારે તમે કેટલી અચ્છાઈઓને, તમારી કેટલી બધી સારી વાતોને, અચ્છાઈઓને ભૂલી જાય છે અને તમારી બધી બુરાઈઓને જ યાદ રાખે છે, અવગુણને યાદ રાખે છે. મનુષ્યના જીવનમાં બે વ્યક્તિત્વ હોવા જોઈએ. એક જે સમજવા માટે હોય છે અને બીજું જે ખાલી બતાવવા માટે હોય છે. એમાં બસ એટલો ફરક છે કે કેટલા લોકો માણસાઈ માટે જીવે છે અને કેટલા લોકો અહંકાર માટે જીવે છે. જે નિર્દોષ લોકો હોય છે તે ગુસ્સામાં પણ રડવા લાગે છે. ખોટી આશા આપવા કરતાં સાચી વાત કરવી વધુ સારું છે. સન્માન તેનું કરવું જોઈએ જે સન્માન આપે, તે લોકોનું નહીં જેને સન્માનની વાત કરતા પણ નથી આવડતી. કેવી રીતે એકલું રહેવાય છે? કેટલા એકલું રહેવાનું શીખવવા માટે જ આપણા જીવનમાં આવ્યા હોય, કારણ કે માણસો આજે દિલથી નહીં પરંતુ જરૂરિયાતોથી સંબંધ રાખે છે. ક્યારેક નવા લોકો પણ જૂના કરતાં વધારે વિશ્વાસુ મળી જાય છે. ખરાબ નસીબવાળા લોકો જરાક પણ ખરાબ થવાથી ભગવાનને દોષ આપે છે અને સારા નસીબવાળા લોકો જરા પણ સારું થવાથી ભગવાનને ધન્યવાદ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે કાચિંડા જેવા રંગ બદલવાવાળા લોકો ક્યારેય વિશ્વાસુ હોતા નથી. જે વ્યક્તિ વારે વારે પોતાની વાતથી ફરી જાય છે તેમના પર ભરોસો ન કરવો જોઈએ. મનુષ્યની સૌથી મોટી હાર ક્યારે થઈ જાય છે? જ્યારે તે પોતે સત્ય હોવા છતાં અસત્ય લોકોની સામે માથું નમાવવું પડે છે. મનુષ્ય ક્યારેય જાતે નથી બોલતો, પરંતુ જીવનમાં ઘણી પરિસ્થિતિ એવી હોય છે જે તેને બદલવા પર મજબૂર કરી દે છે. સચ્ચાઈ એ નથી કે માણસ બદલાઈ જાય છે, સચ્ચાઈ તો એ છે કે તેમના મુખોટા ઉતરી જાય છે. સહન કરવાવાળા જ્યારે હસીને પણ બધું સહન કરી લે છે તો તેનો બદલો ભગવાન પોતે લે છે. ખોટા વ્યક્તિને પસંદ કરવાથી આપણા જીવનને તે પ્રભાવિત કરે કે ન કરે, પરંતુ એક સારા વ્યક્તિને પસંદ ન કરવાની ઉપેક્ષા આપણે જીવનભર વિચારવા પર આપણને મજબૂર કરી દે છે. શહેરમાં વ્યક્તિનું ધન બોલે છે, ગામડાઓમાં લોકોનું મન બોલે છે. જીવનની ભાગદોડમાં એટલું યાદ રાખજો કે પારકા વ્યક્તિને ખુશ કરવામાં જ પોતાના નારાજ થઈ જાય છે. ઘર મોટું હોવાથી સાથે નથી રહેવાતું, પરંતુ મન મોટું હોવાથી સાથે રહેવાય છે. વાત જ્યારે સન્માનની આવે છે ત્યારે પ્રેમને પણ છોડી દેવો જોઈએ. શક્તિ અને પૈસા જિંદગીનું ફળ છે, પરિવાર અને મિત્ર જિંદગીના મૂળ છે. આપણે ફળ વગર એક વખત ચલાવી શકીએ છીએ, પરંતુ મૂળ વગર આપણે ઊભા પણ નથી રહી શકતા. ઘણીવાર એ વ્યક્તિ સાથે જ ખરાબ થાય છે જે બધાને ખુશ રાખવા માંગે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કોઈ પણ વ્યક્તિને કંઈ પણ આપીને અહંકાર ન કરવો જોઈએ, કારણ કે શું ખબર તમે તેને આપી રહ્યા છો કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યા છો. એ વાત સત્ય છે કે મનુષ્ય ભૂલ કરીને શીખે છે, પરંતુ એનો અર્થ એ નથી કે તે આખું જીવન ભૂલ જ કર્યા કરે અને પછી એવું કહે છે કે હું શીખી રહ્યો છું. એકલા છોડી દેવા વાળાને એ કહેવું જરૂરી છે કે તમે એકલા જ કાફી છો.
સામ્રાજ્ય બનાવવા માટે દિલથી નહીં પરંતુ દિમાગથી કામ કરવું પડે છે. ક્યારેક ક્યારેક યુદ્ધ જીતવા માટે જીવન પર દાવ પણ લગાવવો પડે છે. વિશ્વાસ દરેક સંબંધમાં મળશે જ્યારે વાત મુખથી નહીં પરંતુ ધનથી કરવામાં આવશે. કોઈને દેખાવા માટે સારા બનવું તે ખરાબ હોવા કરતાં પણ ખરાબ છે. જો તમારે મોટી જીત હાસિલ કરવી છે, મેળવવી છે, તો નાની નાની હારથી રડવું ન જોઈએ. સારા માણસો ત્યારે ખરાબ બને છે જ્યારે તેની ભલાઈથી લોકો મજાક ઉડાડે છે. સારા લોકો ત્યારે ખરાબ બને છે જ્યારે તેની ભલાઈનો લોકો મજાક ઉડાડે છે. જ્યારે પોતાની સાથે મિત્રતા થાય છે ત્યારે ખબર પડે છે કે મને પોતાનાથી વધારે કોઈ નથી ઓળખતું. શ્રી કૃષ્ણ કહે છે કે આ મોંઘવારીનો જમાનો છે. હવે સંબંધો ફક્ત નફો જુએ છે. મોતીની માળામાં જ્યારે બધાને એક જૂથ કરતા ગયા ત્યારે ખબર પડી કે એ માળામાં સૌથી ખરાબ આપણે જ હતા. નાની ઉંમરે મેળવેલી સફળતા ક્યારેય માણસને સમજદાર નથી બનાવી દેતી અને નાની ઉંમરે મળેલી અસફળતા માણસને ખૂબ સમજદાર બનાવી દે છે. ઘણી વાર તમારી આંખો એ લોકો જ ખોલે છે જેમના પર તમે આંખ બંધ કરીને વિશ્વાસ કરો છો. ફાયદો ઉઠાવવો હોય તો દરેક તકનો ફાયદો ઉઠાવવો જોઈએ, પણ એવી તકનો નહીં કે જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે કોઈનો ભરોસો તોડવો જોઈએ નહીં. કારણ કે દોરો તૂટ્યા પછી જોડાય તો જાય છે પરંતુ તેમાં ગાંઠો રહી જાય છે. જીવનમાં લોકોની કમી બનો, જરૂરિયાત નહીં, કારણ કે જરૂરિયાત તો બધા જ પૂરી કરી શકે છે પણ કોઈની કમી કોઈ પૂરી નથી કરી શકતું. એક ઘરમાં રહેવું તેને પરિવાર નથી કહેવાતું, પરંતુ એકબીજાને સમજવું, એકબીજાનું ધ્યાન રાખવું, કાળજી રાખવી એને પરિવાર કહેવાય છે. છોડી દીધી છે મેં આ મતલબી દુનિયા જ્યારથી મેં શ્રી કૃષ્ણને જાણ્યા છે. શું કરવાનું આ મતલબી દુનિયાનું? અંતમાં તો શ્રી કૃષ્ણ પાસે જ જવાનું છે. મશીનને જો કાટ લાગી જાય તો સાધનો અવાજ કરવા લાગે છે અને જો જીભને કાટ લાગી જાય તો વ્યક્તિ અવાજ કરે છે. સંબંધો નિભાવવા માટે તો ખૂબ નમ્રતા જોઈએ. છળ કપટથી તો માત્ર મહાભારત રચી શકાય છે. સાંભળ્યું હતું લોકોથી કે સમય પણ બદલાય છે. એમ તો બધું ધીરે ધીરે થાય છે, પરંતુ ખરાબ સમય અચાનક જ આવી જાય છે. મૌન એક સાધના છે અને સ્પષ્ટ બોલવું એક કળા છે. જે વ્યક્તિ સ્પષ્ટ અને સીધી વાત કરે છે તેની વાણી તીવ્ર અને કઠોર જરૂર હોય છે, પરંતુ તમને ક્યારેય દગો નથી આપતી. જે સંબંધો સાચા હોય છે તે એકલતાનો અવાજ નથી કરતા. તમે તમારા ખિસ્સા ગરમ રાખજો, લોકો જિંદગીભર આપોઆપ ઠંડા રહેશે. જીવનમાં જો સન્માન જોઈએ તો થોડો અહંકાર તો રાખવો જ પડશે. તમારા દુશ્મન ભલે ગમે તેટલા હોય, પરંતુ બંને બાજુ વાત કરવા વાળા તમારા મિત્ર ન હોવા જોઈએ. દૂરનું જોવામાં ઘણું બધું નજીકથી દેખાઈ જાય છે. દુનિયામાં સૌથી સુંદર લોકો એ છે જે જાણી ચૂક્યા છે કે બીજા પાસે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ ન રાખવી જોઈએ. જ્યાં ઇજ્જત અને સમય માંગીને મળે તેવા સંબંધમાં ન રહેવું જરા પણ યોગ્ય નથી. માયાને પ્રેમ કરવાવાળા વેર વિખેર થઈ જાય છે અને કૃષ્ણને પ્રેમ કરવાવાળા નિખરી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે જીવનમાં ક્યારેય સંબંધો માટે રડવું ન જોઈએ, કારણ કે જેના માટે રડવું પડે તે સંબંધ નથી અને જે સંબંધ સાચો હશે તે રડવા દેશે જ નહીં. જો તમે ચૂપચાપ બધું સહન કરી રહ્યા કરો છો તો તમે સારા છો, અને જો તમે લોકોને ખિલાફ અવાજ ઉઠાવશો તો તમે ખરાબ લાગશો બધાને. જ્યારે તમે દુનિયાને ખટકવા લાગો ત્યારે સમજી લેવાનું તમારી ચમક વધી ગઈ છે. દુનિયા તમને જેવા જોવા માંગે છે તેવા બનવું નહીં, પરંતુ તમે પોતાને જેવા જોવા માંગો છો તેવા બનવા માટે રાત દિવસ એક કરી દો. જે લોકો જીવનમાં ધીરજ રાખે છે તે લોકો ક્યાંક તો જીતી જાય છે અને કંઈક કાળ તો શીખી જાય છે. જીવનમાં સૌથી સુંદર છોડ વિશ્વાસનો છે. એ વિશ્વાસ હોય છે જે જમીનમાં નહીં પરંતુ લોકોના દિલમાં ઉગે છે. એવા લોકોને પોતાના સમજીને શું ફાયદો જેમના દિલમાં આપણા માટે પ્રેમ ન હોય. જ્યારે સમય મળે ત્યારે વિચાર કરજો કે સમય અને પ્રેમ સિવાય આપણે બીજું માંગ્યું જ શું? આપણા ખિસ્સામાં જરાક કાણું પડ્યું કે સિક્કાઓ પહેલા તો સંબંધો ખરી ગયા.
દુઃખ તો બધાને જ આવે છે, પરંતુ જે દુઃખને દુઃખ માનીને સહન કરવાની શક્તિ રાખે છે તેમના માટે દુઃખ સુખ બની જાય છે. સફળ વ્યક્તિ એ જ હોય છે જે વચન નિભાવે છે અને પોતાની ભૂલને માની લે છે અને સમયની કિંમત કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે 4 વાતો ક્યારેય ભૂલવી ન જોઈએ. પહેલું, મોટાની ઇજ્જત કરવું. બીજું, મૂર્ખોથી વિવાદ કરવો. ત્રીજું, નાના વ્યક્તિઓને હંમેશા સલાહ આપવી. અને ચોથું, બુદ્ધિમાન વ્યક્તિની પાસેથી સલાહ લેવી. જરૂરત છે નવા નફરત કરવા વાળા લોકોની, કારણ કે જૂના લોકો તો મને પ્રેમ કરવા લાગ્યા છે. પૂર્ણ નથી થયો આપણા બેનો સંબંધ, એ વાત અલગ છે કે તેણે બીજે દિલ લગાવી લીધું છે. સુંદરતા એ વસ્તુમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ સુંદરતા તો એમાં છે કે આપણે બીજા પ્રત્યે કેવો વ્યવહાર કરીએ છીએ. તારા બારણામાં મૂકી દીધું છે માથું કૃષ્ણ. મેં મારું માથું તારા બારણામાં મૂક્યું છે. મારો ભાર તારે ઉઠાવવો પડશે. હું સારો છું કે ખરાબ, હે કૃષ્ણ, તારે મને અપનાવવો જ પડશે. ઘણા લોકો એવા હતા જીવનમાં, એવી રીતે આવ્યા કે કોઈ દિવસ જશે જ નહીં, પરંતુ જ્યારે ગયા ત્યારે એવું લાગ્યું કે જાણે હતા જ નહીં. આપણને એ તો નથી ખબર કે આપણે કેવા છીએ, પરંતુ એટલા ખરાબ તો નથી જેટલા આપણને દુનિયાએ બનાવી દીધા છે. જરૂર છે વચન નિભાવવા વાળા વ્યક્તિની, કારણ કે વચન તોડવા વાળા તો ઘણા મળી ગયા છે. હું જીવનના છેલ્લા પાનાની રાહ જોઈ રહી છું, કારણ કે લોકો એમ કહે છે કે અંતમાં બધું સારું થઈ જાય છે. કોઈ વ્યક્તિને પોતાના જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ ન બનાવી દો, કારણ કે જ્યારે તે વ્યક્તિ બદલાય છે ત્યારે તે વ્યક્તિ પ્રતિ નફરત નથી કરી શકતા, પરંતુ તમે પોતાની જાતથી નફરત કરવા લાગો છો. જ્યારે આપણે સંબંધો માટે સમય નથી કાઢી શકતા, ત્યારે સમય આપણા વચ્ચેથી સંબંધો ક્યારે કાઢી નાખે તે ખબર નથી પડતી. જીવનની સુંદરતા એ વાત પર નિર્ભર નથી કરતી કે તમે કેટલા ખુશ છો, પરંતુ એ વાત પર નિર્ભર કરે છે કે તમારા લીધે કેટલા વ્યક્તિ ખુશ છે. સાચા વ્યક્તિને ક્યારે પ્રશંસાની જરૂર નથી પડતી અને ફૂલોને ક્યારે અત્તરની જરૂર નથી પડતી. જે દિલમાં અને મોઢા પર ફરિયાદો ઓછી રાખે છે તે બધા સંબંધો નિભાવવાની હિંમત રાખે છે, અને તે જ મનુષ્ય શ્રેષ્ઠ છે. જો તમે ઉડી નથી શકતા તો દોડો, દોડી નથી શકતા તો ચાલો, ચાલી નથી શકતા તો ઘૂંટણભર ચાલો, પરંતુ દરેક પરિસ્થિતિમાં આગળ જ વધતા રહો. નસીબ કરાવે છે કઠપૂતળીનો ખેલ, નહીતર જીવનના રંગમંચ પર કોઈ પણ કલાકાર કમજોર નથી હોતો. તકલીફ આપોઆપ ઓછી થઈ જાય છે જ્યારે લોકો પાસે ઉમ્મીદો ઓછી થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, કોઈ વ્યક્તિને વધારે સુધારવાનો પ્રયાસ કરશો તો તે તમારો જ દુશ્મન બની જશે. સત્ય હંમેશા તેલના ટીપા જેવું હોય છે. ગમે તેટલું અસત્યનું પાણી રેડો, એ હંમેશા ઉપર જ તરતું રહે છે. હું નમીશ નહીં અધર્મની આગળ, સૂર્યનો હું એ જ અખંડ ભાગ છું. મને સળગાવી દે અધર્મની રૂહ, પણ હું શ્રી કૃષ્ણનો એ જ દાસ છું. જે વ્યક્તિ પ્રેમમાં રહે છે તે છળ નથી સમજી શકતા, અને જે છળમાં રહે છે તે કોઈનો પ્રેમ નથી સમજી શકતા. મનુષ્ય એ જ શ્રેષ્ઠ હોય છે જે ખરાબ પરિસ્થિતિમાં લપસી નથી જતા અને સારી પરિસ્થિતિમાં અભિમાન નથી કરતા. ઘણીવાર પોતાના કહેવાવાળા દગો આપી જાય છે અને મીઠું બોલવાવાળા પીઠ પાછળ વાતો કરી જાય છે. ખબર નથી આટલી હોશિયારી દુનિયા ક્યાંથી શીખે છે. લોકો સાથે તો રહે છે પરંતુ ઈર્ષા પણ કરે છે, સાથ તો નિભાવે છે પરંતુ દુશ્મની પણ નિભાવે છે. મુખ પર કંઈક અલગ, પીઠ પાછળ કંઈક અલગ હોય છે. કદાચ ગીત પણ કસે ચાલ્યા ગયા છે, કારણ કે તે લોકો જાણી ગયા કે મનુષ્ય પણ આપણા કરતાં વધારે સારી રીતે ઘા આપે છે. જે વ્યક્તિએ તમારા સંઘર્ષને જોયા છે, બસ એ જ વ્યક્તિ તમારી સફળતાની કિંમત સમજી શકે છે. બાકી બીજા વ્યક્તિઓ માટે તો તમે ફક્ત ભાગ્યશાળી વ્યક્તિ છો. આપણે કેમ ડરીએ છીએ કે જીવનમાં શું થશે? દર વખતે એવું કેમ વિચારીએ છીએ કે ખરાબ થશે? આપણે પોતાની મંજિલ તરફ આગળ વધતા રહેવું જોઈએ. જો તે ન પણ મળે ને તો આપણી પાસે અનુભવ તો સારો થઈ જ જશે. હવે મને બીક નથી લાગતી ઊંચાઈઓથી, કારણ કે એ હાથે જ મને ધક્કો માર્યો છે જેના પર મને પોતાની જાત કરતાં પણ વધારે વિશ્વાસ હતો. યાદ રાખજો, જ્યારે તમે તમારા વિચારો મોટા કરી લીધા
ત્યારે મોટા મોટા વ્યક્તિ પણ તમારા વિશે વિચાર કરવા લાગશે. જે બીજાના મુખ પર સ્મિત જોવા લાગે છે, ભગવાન તેના મુખ પરથી સ્મિત ક્યારેય નથી છીનવતા. લોકો કોઈ વ્યક્તિની પાછળ જઈ પોતાનું મૂલ્ય ઓછું કરવું ન જોઈએ. જે તમારું હશે તે તમારી પાસે જરૂર આવશે. લોકોને ખુશ કરતા કરતા તમારું જીવન પસાર થઈ જશે, પરંતુ તે લોકો ખુશ ક્યારેય નહીં થાય. એટલે પોતાના માટે, પોતાની ખુશીઓ માટે જીવવાનું શરૂ કરી દો. લોકોની બધી જ વાતને દિલથી લગાવી એ દિમાગની મોટી બીમારી છે. આ તો દુનિયા છે, એ તો હેરાન કર્યા જ કરશે. તમે ફક્ત હસતા રહો. જ્યારે તમને હેરાન કરવા વાળા લોકો પણ તમારી વાતો કરવા લાગે ત્યારે સમજી લેજો કે સમય તમારો છે. બધું જાણતા હોવા છતાં પણ તમે ખોટાને ખોટું નથી કહી શકતા, તો તમે યાદ રાખજો કે તમે તમારા હક માટે ક્યારેય નથી લડી શકતા. આપણે તૂટ્યા છીએ. આપણે બોલવું નહીં પણ ચૂપ રહેવાનું પસંદ કરીએ છીએ. સારું લખવાવાળા સમજદાર નથી હોતા, પરંતુ વાંચવાવાળા પણ સમજદાર હોય છે. પૈસા એ જ છે જે આપણી પાસે છે. તાકાત એ જ છે જે આપણા હાથમાં છે, અને પોતાના એ જ છે જે આપણી સાથે છે. તણાવ, ચિંતા, મુશ્કેલી અને નકારાત્મક વિચારોથી બચવું જોઈએ, કારણ કે એ મનુષ્યને ધીમે ધીમે કમજોર કરે છે. આ લોકોથી હંમેશા સતર્ક રહેવું જોઈએ. પહેલું, બે તરફ પ્રેમ કરવાવાળા. બીજું, દુશ્મનના મિત્રથી. ત્રીજું, મુસાફરીમાં અજાણ વ્યક્તિથી. અંતે ચોથું, હંમેશા પ્રશંસા કરવાવાળાથી. પાંચમું, વારે વારે હસવાવાળાથી. અને છઠ્ઠું, વારે વારે વ્યવહાર બદલવાવાળાથી. શ્રી કૃષ્ણ કહે છે કે યાદ રાખજો, સમય ક્યારેય સબૂત અને ગવાહ નથી માંગતો. તે ફક્ત નિર્ણય સંભળાવે છે. ભાગ્ય બદલાઈ જાય છે જ્યારે આપણા ઈરાદા મજબૂત હોય, નહીતર જીવન પૂર્ણ થઈ જાય છે નસીબને દોષ આપવામાં. આપણા જીવનનું સૌથી શ્રેષ્ઠ સાથી આપણી આત્મા અને શરીર છે. જો એ આપણી પાસે નહીં હોય તો કોઈ પણ વ્યક્તિની સાથે આપણે નહીં હોઈએ. એક સમય પછી બધા જ પારકા થઈ જાય છે. આખી ઉંમર કોઈને પોતાના સમજવું એ એક વહેમ છે. તારા પ્રેમ કરતા તો તારી યાદો છે સારી, જે રડાવે તો છે પરંતુ હંમેશા સાથ રહે છે. આજના જમાનામાં શુભચિંતક તો એવા થવા લાગ્યા છે કે તમારું શુભ થતું જોઈને ચિંતિત થવા લાગે છે. ભરોસો બધા પર કરવો જોઈએ, પરંતુ સાચવીને, કારણ કે આપણા દાંત પણ ક્યારેક ક્યારેક આપણી જીભને કચરડી નાખે છે. બધા નિયમો આપણા નથી હોતા. ઘણા નિયમો સમયના પણ હોય છે. જે વ્યક્તિમાં સત્ય બોલવાની ક્ષમતા સૌથી વધારે હોય છે, સૌથી વધુ નફરતનું પાત્ર પણ એ જ હોય છે. ઘણીવાર તમે કંઈ પણ ખોટું કર્યા વગર પણ ખોટા બની જાઓ છો, કારણ કે લોકો જેવું ઈચ્છતા હોય છે તેવું તમે નથી કરતા. ક્ષમા કરજો મારી બધી ભૂલોને. હે શ્રી કૃષ્ણ, તમારો ભક્ત હજુ અજાણ છે. મને તો ફક્ત એટલી જ ખબર છે કે તમારું નામ ત્રણેય લોકમાં મહાન છે. આ જીવનમાં આવ્યા છો તો જીવનમાં હુનર રાખવું જોઈએ. તમને ખતરો તમારા દુશ્મનોથી નથી, ફક્ત તમારે તમારા પોતાના ઉપર જ નજર રાખવી જોઈએ. ખૂબ મોંઘું પડ્યું બીજા માટે જીવવું. ઉંમર પણ નીકળી ગઈ અને કોઈ હાથમાં પણ ન આવ્યું. તમે પોતાની જાતને મજબૂત બનાવી લો. બંનેમાં મહેનત એક જેટલી જ લાગે છે. હવે મરજી તમારી છે કે તમે ખુશ રહેવા માંગો છો કે દુઃખી રહેવા માંગો છો. કોઈની સાથે દૂર સુધી જાઓ અને એકલા પાછા આવવાનો પ્રયાસ કરો, ત્યારે તમને ખબર પડશે કેટલું મુશ્કેલ છે. જ્યારે દુઃખ સહન કરવાની આદત પડી જાય ત્યારે આંસુ આવતા બંધ થઈ જાય છે. પરિસ્થિતિ અનુસાર બધી જ વસ્તુઓ આપણને સુંદર લાગે છે. જે સ્કૂલની ઘંટડી સવારના સમયે વાગે છે, તે જ સ્કૂલની ઘંટડી સાંજના સમયે ખૂબ સારી લાગે છે. જે સ્કૂલની ઘંટડી સવારના સમયે ખરાબ લાગે છે, તે જ સ્કૂલની ઘંટડી સાંજના રજાના છૂટવાના સમયે ખૂબ સારી લાગે છે. ઘણા લોકો આપણો ફાયદો ઉઠાવીને પણ એવી રીતે વ્યવહાર કરે છે કે આપણો ફાયદો ઉઠાવીને આપણા પર ઉપકાર કરી રહ્યા હોય. ઘણીવાર ખરાબ લોકોની વાત મીઠી હોય છે અને સારા લોકોની વાત કડવી હોય છે. આપણે રંગ બદલી દઈએ તેટલા ખરાબ પણ નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં એટલા ખુશ રહો કે પછતાવો, ડર, દુઃખ અને નફરત માટે સમય જ ન મળે, કારણ કે ખાલી વ્યક્તિ સૌથી વધુ દુઃખી રહે છે. એકલા ચાલતા શીખી જાઓ. જરૂર નથી કે આજે તમારી સાથે જે છે તે કાલે તમારી સાથે હશે નહીં હોય. મનુષ્ય સફળ ત્યારે જ થાય છે જ્યારે તે દુનિયાને નહીં પરંતુ પોતાને બદલવાનું શરૂ કરી દે. જે સંપત્તિ આપણા સ્વજનો આપણી પાસે ઈચ્છે છે તે ધન નથી પરંતુ પ્રેમ,
થોડો આદર અને સમય છે. કોઈ વ્યક્તિ તમારાથી ઉમ્મીદ કરે છે તો તે તેની મજબૂરી નહીં, પરંતુ તે તમારા પ્રત્યે તેનો લગાવ અને વિશ્વાસ છે. કોઈની અંદર પ્રેમ જાગૃત કરીને તેને છોડી દેવું તેની મૃત્યુ સમાન છે. કોઈ વ્યક્તિને એટલું જ નજરઅંદાજ કરો કે તેને તમારી ઉણપ જણાય, એટલું નહીં કે તમારા વગર જીવતા શીખી જાય. લોખંડને કોઈ નષ્ટ નથી કરી શકતું, તેને ફક્ત તેનો કાટ લાગવાનું જ નષ્ટ કરી દે છે. તે જ રીતે મનુષ્યને પણ કોઈ નષ્ટ નથી કરી શકતું, ફક્ત તેનું મન જ તેને નષ્ટ કરી શકે છે. મને પોતાના સ્વજનોએ ધક્કો માર્યો છે ડૂબવા માટે, પરંતુ ફાયદો થયો એ કે હું તરતા શીખી ગયો. એનાથી શું ફરક પડે છે કે કોણ આપણી સાથે નથી? ફરક તો ફક્ત એનાથી પડે છે જે આપણી સાથે છે તે ખૂબ સારા છે. મિત્રતા અને સંબંધમાં એટલો જ પૈસા ઉધાર આપવા જોઈએ જેટલા આપણાથી ભૂલી શકાય, નહીતર મિત્ર અને સંબંધ બંને ગુમાવી દેશો. ચાલતા ચાલતા ખબર જ નહીં પડે કે પોતાના સ્વપ્નથી કોણ દૂર ચાલ્યા ગયા. જે સ્વજનો માટે જીવ્યા સમય સાથે, તે જ સાથ છોડીને જતા રહ્યા. અરીસો જ્યારે પણ તમે ઊંચકો છો ત્યારે પોતાની જાતને પહેલા જુઓ છો અને પછી બીજાને બતાવો છો. શ્રી કૃષ્ણ કહે છે, ઘણીવાર વધારે વિવાદ કરવો પણ સંબંધો બગાડે છે, એટલે ચૂપ રહેવું જ સારું છે. ક્યારેક તમારી ભાવનાઓને એવી વ્યક્તિ પર ન વેડફો જે વ્યક્તિને તમારી ભાવનાઓની કદર નથી. કોઈ વ્યક્તિએ પૂછ્યું કે બધું જાણવા હોવા છતાં પણ તમે જો કઈ રીતે રહી શકો છો? મેં કહ્યું, એક મનુષ્ય કેટલો નીચ થઈ શકે છે, બસ તે જ જોવા માંગુ છું. હું પારકા ઉપર કોણ ધ્યાન આપે છે? વાત જ્યારે ખોટી લાગે છે તે પોતાનાઓની જ હોય છે. હે કૃષ્ણ, નથી લાગતું મારું દિલ આ દેખાડાની દુનિયા પર. મારી પાસે આવી જાઓ તમે, નહીં તો તમારી પાસે બોલાવી લો મને. એક ગામમાં એક ધોબી હતો. તેની પાસે એક કૂતરો અને એક ગધેડો હતો. ધોબીએ કૂતરાને ઘરની રખેવાળી માટે રાખ્યો હતો અને ગધેડા પર કપડાં ધોતો હતો. ધોબી આ બંનેને સમય પર ખાવાનું પણ આપતો હતો. ગધેડાને કૂતરાથી ઈર્ષા થતી હતી. ગધેડો એમ વિચારતો હતો કે આ કૂતરો તો ખૂબ જ આરામનું કામ કરે છે, ખાવાનું પણ આરામથી મળી જાય છે, જ્યારે હું તો કેટલી મહેનત કરું છું તો પણ પેટ ભરીને ખાવાનું નથી મળતું, પેટ નથી ભરી શકતો. એના કરતાં તો સારું છે કે હું આ ધોબીના ઘરેથી ભાગી જાઉં. ફાલતુમાં મારે આટલી મહેનત કરવી પડે છે. આમ વિચાર કરી ગધેડો ધોબીના ઘરેથી ભાગી ગયો. હવે ગધેડો ભોજન મેળવવા માટે જ્યાં પણ જાય તે ખેતરમાંથી તો લોકો એને મારીને ભગાડતા. કોઈ પણ વ્યક્તિ તેને ખાવા માટે ખેતરમાં ઘૂસવા દેતા નહીં. ગધેડાને રસ્તા પર ચાલતા ફરી એક મૃત સિંહની ચામડી મળી ગઈ. ગધેડાને એકવાર વિચાર આવ્યો કે મને તે સિંહની ચામડી મળી ગઈ છે તે ઓઢી લઉં. એટલે ગધેડાએ એ સિંહની ચામડી ઓઢી લીધી અને ખેતર તરફ ચાલવા લાગ્યો. ખેતરના રખેવાળો કરવા વાળાઓને એમ લાગ્યું કે સિંહ છે. ગધેડાને સિંહ સમજીને તેનાથી ભાગી ગયા. હવે ગધેડો ખેતરમાં જઈને ખાવા લાગ્યો અને ગધેડો પોતે મનોમન પોતાની ચતુરાઈ પર ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો. હવે તેને કોઈ પણ કામ કર્યા વગર સારી રીતે ખાવાનું મળી જતું હતું. થોડા દિવસોમાં તે ખૂબ સારો પુષ્ટ થઈ ગયો. એક દિવસ તે ગધેડો એક ખેતરમાં ખાઈ રહ્યો હતો ત્યારે દૂરથી બીજા ગધેડાઓ તેને જોઈને અવાજ કરવાનું શરૂ કરે છે અને પોતાની જાતિના ભાઈઓને જોઈને તે તેની તરફ ચાલવા લાગ્યા. અને તે ગધેડા પરથી સિંહની ચામડી ખરી પડી અને તે સિંહની ચામડીમાં રહેલા ગધેડાનો અવાજ સાંભળીને ગામવાળા આશ્ચર્યચકિત થઈ ગયા. અને ગામવાળાને જ્યારે ખબર પડી કે આ સિંહ નથી પરંતુ ગધેડો છે, ત્યારે તે લોકોએ લાકડી લઈને આવ્યા અને ગધેડાને બહુ જ માર્યો. ગધેડો તો પોતાની મસ્તીમાં ચાલ્યો જતો હતો. ગામવાળા લોકોએ ગધેડાને એટલો માર્યો કે અધમરો થઈ ગયો. થોડા સમય પછી તે ગધેડાને હોશ આવ્યો અને તે પોતાની ભૂલનો પસ્તાવો કરવા લાગ્યો અને ફરી તે ધોબીના ઘરે જતો રહ્યો. અને તેની ઈજા જોઈને બહાર બેઠેલા કૂતરાએ પૂછ્યું, આ શું થયું? ત્યારે ગધેડાએ પોતાની બધી વાત કરી કૂતરાને કહી. ત્યારે કૂતરાએ કહ્યું કે ફક્ત સિંહની ચામડી ઓઢવાથી કોઈ સિંહ નથી બની જવાતું, પરંતુ સિંહ બનવા માટે
હિંમત, તાકાત અને બહાદુરીની જરૂર હોય છે. તારે મફત ખાવાનું શોધવું જોઈએ નહીં. આ વાર્તા પરથી શીખવા મળે છે કે આ સંસારમાં મહેનત કરીને ખાવાવાળા સુખી હોય છે. કૂતરાએ ગધેડાને કહ્યું કે તારે પણ મહેનત કરીને જ ખાવું જોઈએ, અને ગધેડો હવે કૂતરાની વાત સમજી ચૂક્યો હતો. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, શ્રી કૃષ્ણના દરબારમાં દુનિયા બદલાઈ જાય છે. એની કૃપાથી હાથની લકીરો પણ બદલાઈ જાય છે. જે વ્યક્તિ દિલથી લે છે ભગવાન શ્રી કૃષ્ણનું નામ, તે વ્યક્તિનું નસીબ પણ એક પળમાં બદલાઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.